ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ઉધમતપુરા ગામમાં દીપડાના હુમલાથી 4 સ્થાનિકો લોકોમાં ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના બાદ ગામમાં ભયનો માહોલ સર્જાયો છે. વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે શોધખોળ અને પાંજરા ગોઠવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગામના સીમ વિસ્તારમાં દીપડો અચાનક દેખાતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. લોકોના ટોળાને જોઈને દીપડો ઉશ્કેરાયો હતો અને તેણે 4 વ્યક્તિઓ પર હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. હુમલાની જાણ થતાં જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને દીપડાને પકડવા માટે તાત્કાલિક 2 પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. આ ઘટનાને 20 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી હુમલાખોર દીપડાની કોઈ ભાળ મળી નથી. ઉધમતપુરા સહિત આજુબાજુ ગામોના લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. જી સર, આપનો પરિચય. હું વિજય પટેલ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ઠાસરા. ગઈકાલે જે દીપડાના હુમલાના બનાવ બન્યો છે જલાનગર ઉધમતપુરા વિસ્તારમાં, એ ખેતર વિસ્તારમાં દીપડો દેખાયા પછી પબ્લિક એકદમ એની નજીક જતા રહ્યા બધા જોવા માટે, અને ક્યાંક કાંકરી ચાલુ કરવાથી દીપડો છંછેડાયો અને પોતાના બચાવ માટે દીપડાએ 4 લોકોને ઘાયલ પણ કર્યા છે. એ ઘાયલ કર્યા સમાચાર મળ્યા ત્યારથી ટીમ અમારી સર્ચ ઓપરેશનમાં રાત્રે પણ હતી અને અત્યારે પણ સર્ચ ઓપરેશન ચાલુ જ છે. પણ દીપડો ક્યાંય જોવા મળ્યો નથી દિવસમાં. અને આપણા અહીંયા નજીકથી 4 કિલોમીટર દૂર જ કોતર વિસ્તાર મહીસાગર નદીનો આવેલો છે, તો દીપડો ત્યાં પણ નીકળી ગયો હોઈ શકે છે. એટલે અત્યારે કોઈ આજુબાજુના લોકોને કંઈ ગભરાવાની બિલકુલ જરૂર નથી. થોડું સાવચેતી થોડા દિવસો માટે રાખે, સાંજના સમયે અને સવારના સમયે એકલા થોડા ન નીકળે, અને ક્યાંય આવી ઘટનાઓ બને તો સીધા વન વિભાગને જે નંબરો અમે હેલ્પલાઇનના જારી કર્યા છે એમાં કોન્ટેક્ટ કરે અને બિલકુલ અફવાઓ ઉપર ધ્યાન ન આપે, અને પોતાને ખાતરી થાય તો જ માનવું, બાકી કોઈ અફવાઓ ઉપર ધ્યાન ના આપવું, અને કોઈ ડરવાની જરૂર નથી. અને વન વિભાગ સતત આના સર્ચ ઓપરેશનમાં લાગેલો છે.